પ્રયાસો પછી સાયબર ક્રાઇમની ટીમને સફળતા મળી છે। નકલી સીબીઆઈના અધિકારી બની ભાવનગરના વેપારીને પાર્સલમાં ડ્રગ્સ નીકળ્યો હોવાની ધમકી આપી 15 લાખ રૂપિયા પડાવી લેનાર યુવકને પોલીસે ઝડપી લીધો। આણંદના આયશા પાર્ક સોસાયટીમાં રહેતા જુનેદ યારીફભાઈ વોહરા નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી। ભાવનગર સાયબર ક્રાઇમમાં નોંધાયેલા ડિજિટલ એરેસ્ટના ગુનામાં નકલી સીબીઆઈ અધિકારી બની વેપારીનો તોડ કરનાર આરોપી ઝડપાયો છે। મૂળ ભાવનગરના અને હાલ પુના ખાતે રહેતા 65 વર્ષીય વૃદ્ધ કોન્ટ્રાક્ટરને ગત તારીખ 7 નવેમ્બરના રોજ વિડીયો કોલના માધ્યમથી ડિજિટલ એરેસ્ટની ધમકી આપી છેતરપિંડી કરવામાં આવી હતી। ઈડી અને સીઆઈડીની ધમકીઓ આપી ડિજિટલ એરેસ્ટની ધમકી આપી 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી। યુવકને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ભાવનગરના મહિલા કોલેજ સર્કલ વિસ્તારમાં રહેતા મયુરભાઈ જીવરાજભાઈ પટેલને અજાણ્યા ઇસમોએ સીબીઆઈના અધિકારી હોવાનું જણાવી અને પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર વસ્તુઓ મોકલેલી હોવાનું કહ્યું હતું। તેમને ઈડી તથા સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર તથા વોરંટ મોકલી ફરિયાદી પાસેથી સિક્યુરિટી ડિપોઝિટના નામે ₹15 લાખ મેળવી લઈ ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો। સમગ્ર મામલે ભાવનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસે આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપી જુનેદ યારીફભાઈ આણંદથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘણા પ્રયાસો પછી સાયબર ક્રાઇમની ટીમને સફળતા મળી છે। નકલી સીબીઆઈના અધિકારી બની ભાવનગરના વેપારીને પાર્સલમાં ડ્રગ્સ નીકળ્યો હોવાની ધમકી આપી 15 લાખ રૂપિયા પડાવી લેનાર યુવકને પોલીસે ઝડપી લીધો છે। આણંદના આયશા પાર્ક સોસાયટીમાં રહેતા જુનેદ યારીફભાઈ વોહરા